હાઈ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એક વખત તમે આ પુલાવ બનાવી લીધા ને તો તમે બહાર રેસ્ટોરન્ટમાંથી આ રીતના પુલાવ તો ક્યારેય પણ ઓર્ડર નહીં કરો. પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે રાઈસને કૂક કરી લઈએ. તો અહીંયા જે મેં બધા ખડા મસાલા છે એ એડ કરી દીધા છે અને સાથે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. સૌથી પહેલાં પાણીને આપણે બોઇલ કરી લેવાનું છે. પાણી એક વખત બોઇલ થઈ જાય ત્યારબાદ એમની અંદર રાઈસ એડ કરી દઈએ. 1 કપ રાઈસને મેં પ્રોપરલી વોશ કરી અને એડ કર્યા છે. રાઈસને આપણે પહેલેથી પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી. લગભગ 90% જેટલા રાઈસને આપણે કૂક કરીશું, એકદમ કૂક નથી કરવાના. જો તમે પૂરેપૂરા કૂક કરી દેશો અથવા તો રાઈસ ઓવરકૂક થઈ જશે તો આપણા રાઈસ છે એકદમ સરસ છૂટા નહીં બને. અહીંયા રાઈસ કૂક થઈ ગયા છે, એમનું પાણી આપણે કાઢી લઈશું અને ત્યારબાદ એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી અને સૌથી પહેલાં આપણે પનીરને ફ્રાય કરી લેવાનું છે. તેલ આપણે 1 જ ચમચી અહીંયા લેશું અને 1 ચમચી તેલની અંદર મીડિયમ ગેસની ફ્લેમ પર પનીરને આપણે ફ્રાય કરી લઈએ. પનીર પર થોડા ડાર્ક ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. વધારે પડતા ફ્રાય નથી કરવાના. જો તમારે વધારે પડતા ફ્રાય કરશો તો પનીર છે એ એકદમ હાર્ડ બની જશે. અહીંયા આપણું પનીર ફ્રાય થઈ અને તૈયાર થઈ ગયું છે. એમને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે અહીંયા પનીરને સ્કીપ કરવા માંગતા હોય તો તમે પનીરને સ્કીપ પણ કરી શકો છો. પનીરની જગ્યાએ તમે અહીંયા તોફુનો પણ ઉપયોગ કરી શકો છો. એ પણ હાઈ પ્રોટીન છે. અહીંયા પનીરને સાઈડમાં લઈ લઈએ અને સેમ પેનમાં મેં ફરીથી 2 ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે. ખૂબ જ ઓછા તેલમાં આ રાઈસ આપણે બનાવીશું. 1 ચમચી જીરું એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ લીલી મરચી અને અહીંયા મેં આદું લીધેલું છે. આદુને આ રીતે આપણે લાંબી જ કટ કરી લેવાનું છે. એક વખત બંને વસ્તુ છે એ પરફેક્ટ સતળાઈ જાય ત્યારબાદ અહીંયા મેં 1 કપ જેટલા વટાણા લીધા છે. વટાણા ફ્રોઝન છે. જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો છો. કોઈ પણ વસ્તુને તમારે અહીંયા પહેલેથી બોઇલ કરવાની જરૂર નથી. અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો મીઠું અહીંયા આપણે માત્ર વેજીટેબલ્સ પૂરતું જ એડ કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું જેનાથી આપણા મસાલા છે એ બળે નહીં. અને ત્યારબાદ બાકીના વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો મેં અહીંયા કેપ્સિકમ, ગાજર અને ટામેટાં લીધા છે. તમે અહીંયા બીન્સ એડ કરી શકો છો. ફૂલગોબી છે તો એ, પત્તાગોબી, કોઈ પણ તમારા મનપસંદના વેજીટેબલ્સ તમે અહીંયા એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે અને પાણી એડ કરી અને આપણે વેજીટેબલ્સને કૂક કરી લેવાના છે. પાણી આપણે માત્ર 1/4 કપ એડ કરીશું. જો તમે વધારે પડતું અહીંયા પાણી એડ કરશો તો તમારા પુલાવ એકદમ પરફેક્ટ છૂટા નહીં બને. સાથે અહીંયા આપણે ટામેટાં એડ કરેલા છે તો ટામેટાં પણ એમનું પાણી છોડશે જેનાથી આપણા બધા જ વેજીટેબલ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ રાખી છે અને મીડિયમ ફ્લેમ પર જ વેજીટેબલ્સને કૂક કરી લેવાના છે. વેજીટેબલ્સ કૂક થતાં વધારે સમય નહીં લાગે અને અહીંયા વેજીટેબલ્સને આપણે એકદમ કૂક નથી કરવાના. થોડો ક્રન્ચીનેસ રહે એ રીતના જ આપણે કૂક કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા વેજીટેબલ્સ કૂક થયા સાથે સાથે ટમેટાં પણ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે અને બધા જ ટમેટાં એકદમ ગળી અને આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે રાઈસને બોઇલ કરીને રાખેલા હતા એ રાઈસ અહીંયા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મેં અહીંયા એકદમ લો કરી દીધી છે. રાઈસને પરફેક્ટ રીતે સ્પ્રેડ કરી દઈએ અને જે પનીર આપણે ફ્રાય કરીને રાખેલું હતું એ પનીરને પણ આપણે સાથે અહીંયા એડ કરી દેવાનું છે. હવે લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે આપણે રાઈસને કૂક કરી લેવાના છે જેનાથી એમની અંદર જેટલું પણ મોઇશ્ચર છે એ મોઇશ્ચર અહીંયા એબ્ઝોર્બ થઈ જશે અને આપણા રાઈસ પરફેક્ટ કૂક થઈ જશે. સાથે જેટલા પણ મસાલા છે એ મસાલાનો ટેસ્ટ પણ એકદમ સરસ રીતે રાઈસની અંદર એબ્ઝોર્બ થઈ જશે. ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને અહીંયા આપણા રાઈસ બની અને પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. એકદમ છૂટા છૂટા રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પુલાવ બની અને તૈયાર થઈ ગયા છે. એક વખત ઘરે જરૂરથી આ રીતે તમે પનીર પુલાવને ટ્રાય કરજો. માત્ર 10થી 15 મિનિટમાં બની જશે અને ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે. ઘરના જ મસાલા મેં અહીંયા ઉપયોગ કરેલા છે. કોઈ પણ બીજા મસાલાનો ઉપયોગ નથી કરેલો તો પણ સ્વાદમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બન્યા છે.